સુરતના મૈદરપુરા ઝાપા બજાર વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી દુકાનમાં કોઈ કારણોસર અચાનક મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। સુરતના ઝાપા બજાર વિસ્તારમાં મોડી રાત્રે લાગેલી આગથી અફરાતફરી જોવા મળી હતી। મૈદરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું। 3 ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં 2 દુકાન અને 1 મકાન બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઝાપા બજાર વિસ્તારમાં ખૂબ જ જૂના મકાનો આવેલા છે। મૈદરપુરામાં મકાનોની નીચે ઘણી જગ્યાએ દુકાનો છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં નીચે 2 દુકાનો શરૂ હતી। રેડીમેડ કપડાં અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હતો। આખું મકાન લાકડાથી બનેલું હતું, જેથી કરીને આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા। દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા, જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લઈ શકે।